રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ બીજું કોફી ટેબલ કોલ ઓફ ધ ગીર પુસ્તકનું વિમોચન કર્યું। આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ જણાવ્યું કે ગીર સહિતના જંગલ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે, જેમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના પ્રયાસોથી 900થી વધુ સિંહની વસ્તી વધી છે। ગીરમાં 60થી 65 જેટલા સિંહ છે, ત્યારે વધતી વસ્તીની સંખ્યા સાથે તેનું જતન કેવી રીતે થઈ શકે તે અંગે પીએમ મોદી સાથે અડધો કલાક વાત કરી। સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે પોરબંદરના બરડા ડુંગરને પણ સફારી તરીકે વિકસાવવા કેન્દ્ર સરકારને સૂચન કર્યું। ગીરમાં ટુરિઝમને વધુ વિકસાવવા, વિદેશથી આવતા પ્રવાસીઓ માટે સારી હોટલ સુવિધા વધારવા સહિતના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી હતી। સરકારમાં બધાની સાથે ગુજરાતમાં દિલ્હીમાં બધા સાથે મેં વાત કરી છે કે આપણે ત્યાં એની નવી સફારી બની શકે। અત્યારે થોડા એનિમલ્સ વધારે આપવા જોઈએ। નેચર તો એને મળી જ જાય છે ત્યાં, દાખલા તરીકે ભેંસ મળી જાય, ગાય મળી જાય, અથવા તો નીલગાય મળી જાય, એ રીતે આટલું છે। પણ આ જે નવું આપણે બનાવવું છે, કારણ કે ગીરમાં હવે જેટલી છે પોઝિશન એ લિમિટેડ છે। અને હવે નજર કરીએ ટોપ 3 ખબરો પર। રાજ્યમાં 7 દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી। એએમસીના લાંચીઓ ટીડીઓ હર્ષદ બોચક સસ્પેન્ડ, 5 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર। અગ્નિકાંડ, મોરબીકાંડ જેવી દુર્ઘટનાઓ મુદ્દે કોંગ્રેસ યોજશે ન્યાય યાત્રા। પ્રકૃતિ તેના માલિકને પણ ઉપાડી લીધો। ચાલુ વાહને પણ માથાકૂટ ચાલતી હતી, પરંતુ ટ્રાફિક પોલીસના ક્રેન કર્મી માનવા તૈયાર જ ન હતો। ઢોલ નગારાનો નાદ સાથે હાય હાયના નારા, મહિલાના છાજ્યા અને લોકોનું હલ્લાબોલ। ઉગ્ર વિરોધ પ્રદર્શનના દ્રશ્યો છે પાલનપુરના। પાલનપુર શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધતા સરકાર દ્વારા પાલનપુરમાંથી પસાર થતા અમદાવાદ આબુ રોડ નેશનલ હાઈવેનો જોડતો ચિત્રાસણીથી જગાણા સુધી બાયપાસ રોડ મંજૂર કરાયો છે। જોકે બાયપાસ રોડને લઈને ખેડૂતો વિરોધ નોંધાવતા વિવાદ વકર્યો છે। પાલનપુરના એગાલો ગામમાં ખેડૂતો અને મહિલાઓ ગામના મંદિર આગળ એકત્રિત થઈ ગયા હતા, જ્યાં મહિલાઓએ છાજિયા લઈને તેમજ ખેડૂતોએ સરકાર અને તંત્ર વિરુદ્ધ નારેબાજી કરી સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો હતો। જો બાયપાસ રોડ માટેની જે જમીન સંપાદન કરવામાં આવી છે તે 100 મીટરના બદલે 30 મીટર નહીં કરાય તો અનેક ખેડૂતો જમીન વિહોણા થશે, તેથી માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી આપી છે। બાયપાસ રોડ નહીં થવા દેવાની ચીમકી પણ ઉચ્ચારી। ખેડૂતોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે બાયપાસ રોડનો અમને કોઈ વિરોધ નથી, અમે તંત્ર દ્વારા 30 મીટર રોડની કામગીરી કરવામાં આવે, એનું આજના બજાર ભાવ પ્રમાણે પૂરતું વળતર આપવામાં આવે। જો આમ કરવામાં નહીં આવે તો અમારી જમીનો જતી રહેશે અને અમારે મરવાના દિવસો આવશે। જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આત્મહત્યા કરીશું। કઈક આ રીતે આણંદ નગરપાલિકાના વિપક્ષના સભ્યોએ હોબાળો કરી વોકઆઉટ કર્યું। આણંદ નગરપાલિકાની સામાન્ય સભા મળી હતી। સામાન્ય સભા તોફાની બની હતી। તમામ કામો ગેરકાયદે હોવાનો આક્ષેપ સહિતના મુદ્દાઓને લઈને વિપક્ષના સભ્યોએ સભાને ગજવી હતી, હલ્લાબોલ કર્યો, નારેબાજી કરી। થોડીવાર માટે સભામાં માહોલ તંગ બની ગયો। શાસક પક્ષ અને વિપક્ષના નેતાઓ સામસામે આવી ગયા। વિપક્ષે સૂત્રોચ્ચાર કરી હોબાળો કર્યો। આણંદ પાલિકા હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે, ત્યારે આણંદ પાલિકાની છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષે હોબાળો મચાવ્યો। પાલિકાના તમામ કામો ગેરકાયદેસર હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો। નગરપાલિકા હાય હાયના નારા લગાવી વિપક્ષે સામાન્ય સભામાં સૂત્રોચ્ચાર કરી વોકઆઉટ કર્યું હતું। ખેડામાં પ્રાથમિક શાળાને ગ્રામજનોએ કરી તાળાબંધી। ઠાસરા તાલુકાની મુવાડા ગામની શાળાને તાળા મારી દેવામાં આવ્યા છે। શિક્ષકના ગેરવર્તનના કારણે ગ્રામજનોમાં રોષ ફેલાયો। શાળા ખાતે પહોંચીને શાળા બંધ કરી। વાલીઓ સાથે વિદ્યાર્થીઓએ પણ વિરોધ કર્યો। ગ્રામજનોએ એવા પણ આરોપ લગાવ્યા છે કે શિક્ષક પ્રવીણ શાળામાં દારૂ પીતો હતો અને બાળકો સાથે ગેરવર્તન કરતો હતો, આથી તેની 6 મહિના પહેલા બદલી કરી દેવામાં આવી હતી। હવે 6 મહિના બાદ ફરી શાળામાં તે શિક્ષક આવતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી દીધી। વાલીઓ સાથે બાળકોએ પણ શાળાની બહાર બેસી શિક્ષક પ્રવીણને શાળામાં હાજર ન કરવા કર્યો વિરોધ। અરવલ્લી જિલ્લાની 7 પ્રાથમિક શાળાને બંધ કરવાનો ડીપીઓએ નિર્ણય લીધો છે। મુંબઈ પ્રાથમિક શિક્ષણ નિયમો હેઠળ 10થી ઓછા વિદ્યાર્થીઓવાળી શાળાઓને બંધ કરાય। 7 પ્રાથમિક શાળાઓને સદંતર બંધ કરાય, જ્યારે 2 શાળાઓમાં ધોરણ 1 થી 5માં બંધ કરવામાં આવી છે। મોડાસાની સાકરિયા કંપા, કરસનપુરા કંપા અને મુંશીવાળા સ્કૂલ તેમજ બાયડ તાલુકાની બાદરપુરા, વટવાડિયા અને મેઘરજ તાલુકાની માલકંપા શાળાને બંધ કરવામાં આવી છે। ભીલોડાની મોતીપુરા અને માલપુરની પીપરાણાને પણ ખંભાતી તાળા લાગશે। આ શાળાઓમાં અભ્યાસ કરતા 75 બાળકોને નજીકની શાળામાં પ્રવેશ અપાશે। વિદ્યાર્થીઓને
વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ પૂરી પડાશે. જ્યારે શિક્ષકોને ઘટ હોય એવી શાળાઓમાં સેવા આપવાનો આદેશ કરાયો છે. આવા ફાજલ પડનાર શિક્ષકોએ વધઘટ બદલી કેમ્પમાં શાળા પસંદગી કરવાની રહેશે. શિક્ષણ વિભાગના નિર્ણયથી વાલીઓ વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પણ આ મામલે સરકાર પર બેવડી નીતિના આક્ષેપ કર્યા છે. શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. અંબાજી માતાના મંદિર ઉપર ધજા ચડાવવાનું ખૂબ જ મહત્વ છે. ત્યારે અંબાજી મંદિરમાં ધજા ચડાવવાનું અને ધજા પૂજાનો સંપૂર્ણ વહીવટ હવે મંદિર ટ્રસ્ટ સંભાળશે. મંદિર ટ્રસ્ટના દાન ભેટની રકમ જમા કરાવવાની ભક્તો ધજા ચડાવી શકશે. માહી ભક્તોને ટેમ્પલ ઇન્સ્પેક્ટરની ઓફિસથી ધજા મળી જશે. હેડલાઇન્સ પ્રેઝન્ટેડ બાય દરેક વાનગીનો વટ પાડતો સ્પાયરન ગરમ મસાલો, ગુજરાતનો ખરો સ્વાદ સ્પાયરન મસાલા. કેદારનાથમાં ભૂસ્ખલનમાં ફસાયેલા 17 ગુજરાતીઓનું રેસ્ક્યુ. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડ સરકાર સાથે મદદ માટે કરી હતી વાત. પીઆઈ અને પીએસઆઈ માટે વધુ એક પરિપત્ર જાહેર. 5 વર્ષની નોકરી બાદ નજીકના ઝોનમાં નહીં થઈ શકે બદલી. બદલીના નિયમોમાં બદલાવ. હર્ષદ ભોજક અને આશિષ પટેલ 5 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર. 20 લાખની લાંચ કેસમાં કરાઈ છે ધરપકડ. પૂછપરછમાં થઈ શકે છે વધુ ખુલાસા. છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપૂર. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક. છોટાઉદેપુર નજીક ચેકડેમ ઓવરફ્લો થતા નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા. મુંબઈમાં વરસાદી માહોલમાં હોર્ડિંગ ધરાશાય. થાણેમાં લાકડાનું હોર્ડિંગ તૂટી પડતા 3 વાહનોને નુકસાન. હોર્ડિંગ તૂટવાનો બનાવ સીસીટીવીમાં કેદ. ભૂસ્ખલન અને ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશમાં તબાહી. શિમલામાં વરસાદી તારાજીના કારણે અનેક લોકો લાપતા. વહીવટી તંત્રએ રેસ્ક્યુ ટીમો કરી તૈનાત. હિમાચલ પ્રદેશમાં રામબન ગામમાં 2 બાળકોના મૃતદેહ મળતા મૃત્યુઆંક 5 પર પહોંચ્યો. 5 લોકો હજુ ગુમ હોવાથી સર્ચ ઓપરેશન યથાવત રાખ્યું. મંડીના ચોહર ઘાટીના રામબન ગામના 3 પરિવારના 11 લોકો પ્રભાવિત થયા. ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં અલકનંદા નદીનું રૌદ્ર સ્વરૂપ. નદી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. અલકનંદામાં ધસમસતા પ્રવાહનો આકાશી નજારો આવ્યો સામે. કેદારનાથમાં ફસાયેલા ગુજરાતીઓનું રેસ્ક્યુ. વરસાદ અને ભૂસ્ખલનના કારણે ફસાયા હતા ગુજરાતીઓ. ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ કરી તમામ યાત્રીઓને નીચે લવાયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ એમરજન્સી ઓપરેશન સેન્ટર મારફતે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક સાધ્યો. ગુજરાતના યાત્રિકો માટે તાત્કાલિક બચાવ વ્યવસ્થા કરવામાં આવી. ઉત્તરાખંડમાં મોટી લિંચોલી નજીક ફસાયા હતા અરવલ્લી સહિત ઉત્તર ગુજરાતના યાત્રીઓ. કેદારનાથમાં યાત્રા દરમિયાન ફસાયા હતા બાયડના યાત્રિકો. ભૂસ્ખલનના કારણે કેટલાક યાત્રીઓને પહોંચી ઈજા. કેદારનાથમાં ફસાયેલા યાત્રિકો રેસ્ક્યુ બાદ બદ્રીનાથ ધામ પહોંચ્યા. ચારધામ યાત્રા ગયેલા લોકો પર રાજકોટ જિલ્લા કલેક્ટરે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર. ફસાયેલા મુસાફરોના પરિવારજનોને જિલ્લા કલેક્ટર કચેરીનો સંપર્ક કરવાની અપીલ કરી. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હીમાં ભારે વરસાદથી તંત્ર સતર્ક. કેરળમાં ચુરલમાલાથી મુંડક્કાઈને જોડતો પુલ તૈયાર. આર્મીના મદ્રાસ એન્જિનિયરિંગ ગ્રુપે વાયનાડમાં 190 ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવ્યો. રાહત કાર્ય ઝડપથી કરવા તંત્રની કામગીરી તેજ. કેરળના વાયનાડમાં હજુ પણ મૃતકો